સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 18 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 16 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ મનાવવામાં આવે છે. અને ઇંગ્લિશમાં મિત્રો ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમિટેન્સ 2025 તરીકે ઓળખવામાં આવે છે. રેમિટેન્સ એટલે કે મિત્રો જે વિદેશમાં કોઈ વ્યક્તિ રહેતા હોય એ ભારતમાં જે કરન્સી મોકલે છે, બરાબર, એનાથી આપણા દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થાય, બરાબર, એને રેમિટન્સ કહેવામાં આવે છે. ત્યાંની કરન્સીને ભારતમાં મોકલે તો એનાથી આપણી દેશની અર્થવ્યવસ્થામાં ફાયદો થાય છે, બરાબર, એને રેમિટન્સ કહેવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ દેશની વાત થઈ છે તો હાલમાં હાજી, તો ઇમ્પોર્ટન્ટ દેશની વાત થઈ છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ 16 જૂને મનાવવામાં આવ્યો. હવે બીજા દિવસની આપણે વાત કરીએ તો હાલમાં 15 જૂને વૈશ્વિક પવન દિવસ, 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ, 13 જૂને મિત્રો અલ્બનીઝમાં જાગૃતતા દિવસ મનાવાયો, બરાબર. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં મેટાએ કોને ભારતના નવા એમડી બનાવ્યા છે? તો મેટા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની મિત્રો પેરેન્ટ કંપની છે. એણે અરુણ શ્રીનિવાસનને ભારતના પોતાના એમડી બનાવ્યા. એટલે કે ભારતમાં હવે મેટાના સર્વેસર્વા કોણ છે મિત્રો? તો અરુણ શ્રીનિવાસન છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં સમર કાર્નિવલ 2025નો સમાપન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં થયો છે? તો સમર કાર્નિવલ એ લદ્દાખમાં થયો છે, બરાબર. લદ્દાખ પહેલાં મિત્રો જમ્મુ કાશ્મીરનો ભાગ હતો, હવે લદ્દાખ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે. લદ્દાખના જે ગવર્નર છે મિત્રો હાલમાં, એમનું નામ છે બીડી મિશ્રા. લદ્દાખમાં મિત્રો હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. લદ્દાખમાં અત્યારે 2 જિલ્લા છે, લેહ અને કારગિલ. ભવિષ્યમાં 5 જિલ્લા બનશે. ગુજરાતમાં કયા શહેરમાં મિની મહાત્મા મંદિર બનશે? ગુજરાતના કયા શહેરમાં મિની મહાત્મા મંદિર બનશે? તો મિત્રો એક મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ગુજરાતમાં? ગાંધીનગર ખાતે. અને હવે મિની મહાત્મા મંદિર બનાવવાની જાહેરાત થઈ છે રાજકોટમાં, બરાબર, રાજકોટમાં. સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર તરીકે આ કામ કરશે. રાજકોટમાં મિની મહાત્મા મંદિર બનશે. સીએમના સૂચન બાદ તૈયારી કરવામાં આવી છે. મિત્રો એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ અત્યારથી જ લઈ લો રેવન્યુ તલાટી માટે, બરાબર, કારણ કે 1.5 વર્ષનું કરંટ અફેર્સ દરેક એક્ઝામમાં પૂછવામાં આવે છે. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો મિત્રો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈને સબૂત જોવા હોય મિત્રો તો પણ તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો. હું તમને સબૂત પણ મોકલીશ અને ડેમો પીડીએફ પણ મોકલીશ. હાલમાં બ્રિટનની ખુફિયા એજન્સી M16એ પહેલી પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરી છે? તો બ્લેઝ મેટ્રેવેલી, બરાબર. બ્રિટનની જે ખુફિયા એજન્સી છે એનું નામ છે M16 અને એની પહેલી મહિલા પ્રમુખના રૂપમાં હાલમાં બ્લેઝ મેટ્રેવેલીની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ફિફા ક્લબ વિશ્વકપ 2025નું આયોજન ક્યાં થશે? તો મિત્રો પ્રશ્ન છે ફિફા ક્લબ વિશ્વકપ 2025નું આયોજન ક્યાં થશે? તો રાઈટ આન્સર છે આમાં અમેરિકા ખાતે, બરાબર, અમેરિકા ખાતે. તો અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાની કરન્સી છે મિત્રો અમેરિકન ડોલર. અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ જે ટ્રમ્પ. અમેરિકાની શોધ મિત્રો કોલમ્બસે કરી હતી. કોણે કરી હતી? કોલમ્બસે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કોની ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10 વર્ષ પૂરા થવા પર રાષ્ટ્રીય મેજબાની તરીકે પસંદગી કરાઈ છે? તો યોગ દિવસ મિત્રો દર વર્ષે 21 જૂને મનાવવામાં આવે છે. વિશાખાપટ્ટનમ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. એની આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10 વર્ષ પૂરા થવા પર હાલમાં રાષ્ટ્રીય મેજબાન તરીકે પસંદગી કરવામાં આવી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરજો.
હાલમાં દુનિયાનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA ક્યાં પહોંચ્યું છે? તો પ્રશ્ન છે દુનિયાનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA ક્યાં પહોંચ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો વિઝિન્જમ પોર્ટ, બરાબર, વિઝિન્જમ પોર્ટ ખાતે MSC IRINA વિઝિન્જમ કેરળ પર પહોંચ્યું છે. આ જહાજ સૌપ્રથમ વખત દક્ષિણ એશિયાઈ બંદરે પહોંચ્યું છે. મોદી દ્વારા ગત 2 મેના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલા આ બંદર માટે આ ક્ષણ ગૌરવશાળી બની છે. કન્ટેનરની ક્ષમતા છે મિત્રો 24,346, બરાબર, લંબાઈ છે 399.9 મીટર, પહોળાઈ છે 61.3 મીટર. હાલમાં ભારતની પવન ઉર્જા ક્ષમતા કેટલા ટકા વધીને 51.5 ગીગાવોટ થઈ છે? તો મિત્રો ભારતની જે પવન ઉર્જા ક્ષમતા છે એ કેટલા ટકા વધીને 51.5 ગીગાવોટ થઈ? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 10.5%. પવન ઉર્જા ક્ષમતા જે છે ભારતની એ 10.5% વધીને 51.5 ગીગાવોટ થઈ છે. કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી મુજબ દેશની કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા પાછલા વર્ષ 46.42 ગીગાવોટથી વધીને 51.5 ગીગાવોટ હાલમાં થઈ ગઈ છે. હાલમાં કોણે 45 વર્ષો પછી G20 શેરપા પદથી રાજીનામું આપ્યું છે? તો અમિતાભ કાંતે, બરાબર, અમિતાભ કાંત મિત્રો G20 શેરપા પદ પરથી રાજીનામું આપી દીધું છે હાલમાં, બરાબર. નીતિ આયોગના મિત્રો પૂર્વ CEO છે અમિતાભ કાંત. હાલમાં કયા દેશે ઓપરેશન ટ્રુ પ્રોમિસ શરૂ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે ઇઝરાયલે. ઇઝરાયલે ઈરાન સામે ઈરાને કર્યું છે. ઈરાને ઇઝરાયલ સામે પહેલાં શું થાય છે મિત્રો? ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે છે, બરાબર. તો એના જવાબમાં જે ઈરાન દ્વારા જે ઓપરેશન ચલાવવામાં આવ્યું એનું નામ આપવામાં આવ્યું છે ટ્રુ પ્રોમિસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં PM મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો સાયપ્રસ. નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકારિયોસ 3 સાયપ્રસની સૌથી ઉચ્ચ નાગરિક પદવી આપવામાં આવી છે, જે તેમને 16 જૂન 2025ના રોજ આપવામાં આવી હતી. આ એવોર્ડ સાયપ્રસના પ્રથમ રાષ્ટ્રપતિ આર્ક બિશપ મેકારિયસ IIIના નામે શરૂ કરવામાં આવ્યું હતું. તો તમને પૂરી સ્ટોરી કેવું હાલમાં? તો નરેન્દ્ર મોદી મિત્રો G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જતા હતા. તો રસ્તામાં એમણે પોતાના પ્લેનમાં ફ્યુલ જે છે મિત્રો એ ફ્યુલ ભરવાનું હોય, તો એમના માટે એમણે સાયપ્રસ દેશની પસંદગી કરી હતી. આ છે મિત્રો, બરાબર. હાલમાં કોણે ચેન્નઈમાં ભારતના પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો કમલેશ પાસવાન. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કમલેશ પાસવાને ચેન્નઈમાં ગરુડ એરોસ્પેસની કૃષિ ડ્રોન સ્વદેશીકરણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યમાં જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિ શોધવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કર્ણાટક રાજ્યમાં. અને આ જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિનું નામ ખાસ યાદ રાખજો. નામ છે એનું સ્પાર્ટેયસ કરીગરી. હાલમાં કયો શહેર ભારતના પ્રમુખ રિયલ એસ્ટેટના રૂપમાં ઉભરી આવ્યો છે? તો મિત્રો નોઈડા શહેર, બરાબર. નોઈડા શહેર જે છે એ ભારતના પ્રમુખ રિયલ એસ્ટેટના રૂપમાં નંબર 1 હાલમાં બની ગયો. હાલમાં કોણે ધ સ્ટાર્સ લાઇટ ધ વે નામક ઉપન્યાસ લખ્યો છે? તો સુચેતા રાજ ખન્નાનું આ ઉપન્યાસ આવ્યો છે હાલમાં. મિત્રો છેલ્લો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની સરકાર સરકારી સ્કૂલમાં શિક્ષણ, બુનિયાદી વિકાસ અને પરિણામોને સારા બનાવવા NGOs સાથે કરાર કર્યો? તો તેલંગાનાએ કર્યો. તેલંગાણાના CM છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, તેલંગાણાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે, બરાબર. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.